હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. વાસણ ધોવાના જે આ રીતના કૂચા હોય છે ને, તાર આપણે આ રીતના જૂના થઈ જાય ને તો તેને ફેંકી દઈએ, પણ તેનાથી આપણે છે ને ખૂબ જ સરસ એક ઉપયોગી વસ્તુ બનાવી શકાય. તેના જે તાર હોય છે ને ખૂબ જ ઝીણો હોય છે, તમે જોયું હશે. જુઓ, આ રીતે તેનો એક તાર આપણે છે ને ખેંચી લેવાનો અને કાતર વડે છે ને તેને એક થોડોક લાંબો કાપવાનો. જુઓ, બહુ નાનો નહીં કાપવાનો. આ રીતના મેં કટ કરી લીધો છે, તમને બતાવું છું. જુઓ, આટલો લાંબો લેવાનો અને તે થોડુંક વળેલું હોય છે ને તો તેને આ રીતે આપણે કરશું ને, આંગળીથી બંને ખેંચશું ને તો એકદમ સીધો થઈ જશે. આ રીતે થઈ જાય ને પછી આપણે કોઈ પણ ઘરમાં એક જૂનું બટન પડ્યું હોય ને, જુઓ થોડુંક મોટું સાઈઝનું લે ને તો વધારે સારું. આ રીતે મોટું સાઈઝનું આપણે બટન કોઈ પણ જૂનું લઈ લેવાનું અને તાર છે ને તેને એક બટનના હોલમાં નાખવાનું એક બાજુથી, અને બીજી બાજુથી તેને કાઢી લેવાનું. બીજું બાજુમાં પણ હોલ હોય છે ને તેમાંથી આપણે ફરીથી કાઢવાનું તેને. જુઓ, તો આ રીતે આટી જેવું આવી જશે, એમાં પરોવાઈ જશે. જે તાર છે ને તેને પરોવી લેવાનું અને પાછળથી ખુલે નહીં ને, નીકળી ન જાય ને એટલા માટે તેને આ રીતે ફેરવવાનું. આપણે જેમ દોરાને ફેરવીએ ને એ રીતે વાયરને, તો આ રીતે ફેરવીને આપણે લોક કરી લેવાનું. એટલે કે જુઓ આ રીતના થઈ જશે, ખુલશે નહીં. આ બાજુ તમને બતાવું છું. જુઓ, આ રીતે થઈ ગયું છે ને આ બાજુ આપણે જે આટી જેવું આવી ગયું છે. તો સરસ મજાની એક વસ્તુ બનીને તૈયાર થઈ છે. હવે આ પોળું છે ને તેને આપણે થોડુંક સાંકડું કરી લઈશું. હાથ વડે આ રીતે આંગળી વડે દાબીશું અને આ રીતે જુઓ તેને થોડુંક સાંકડું કરી લેવાનું. તો હવે તેનો ઉપયોગ બતાવું છું. આ રીતના આપણે ઝીણી સોયમાં ક્યારે પણ દોરો પરવવો હોય ને, હાથ સિલાઈની એકદમ ઝીણી સોય છે, તમે જોઈ શકો છો. તો આ ટૂલ વડે તમે એકદમ સરળતાથી દોરો પરવી શકો. જુઓ, એ તાર છે ને તેમાં આપણે સોયને નાખવાની, તો ખૂબ જ જલ્દીથી આવી જશે કેમ કે ઝીણો તાર હોય છે. તો જુઓ સોય આવી ગઈ છે. હવે એ તારમાં જ આપણે દોરાને નાખવાનું. જે પણ તમારે દોરો પરવો હોય ને જે કલરનો તે આપણે લઈ લેવાનો અને તારની વચ્ચે વચ્ચે આપણે આટી છે ને તેમાં નાખવાનો અને સોયને આ રીતે ખેંચી લેવાનો. તો ખૂબ જ સરળતાથી તમે દોરો કોઈની પણ મદદ લીધા વગર આ રીતે પરોવી શકો, એકલા હોઈએ ત્યારે. અને આ જો તમે એક વખત બનાવી લેશો ને તો કોઈ પણ નાની મોટી સોયમાં ક્યારે પણ દોરો પરવો હશે ને તમે, તો ખૂબ જ સરળતાથી પરોવી શકો. સોય દોરાના ડબ્બામાં રાખી મુકાય. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે સોય છે ને ઘણી બધી હોય છે, 3-4 તો નાની મોટી હોય છે, આપણે સીવવા માટે ઘરમાં રાખીએ જ છીએ. પણ આપણે તેને સાચવવા માટે છે ને આ રીતની કોઈ પણ જૂની બોલપેન હોય છે ને બાળકોની, તે ખલાસ થઈ ગઈ હોય ને તેવી આપણે લઈ લેવાની. કોઈ પણ નાની મોટી ગમે તેવી બોલપેન આપણે ઉપરથી ખુલે ને, જુઓ તેનું ઢાંકણ ખુલતું હોય ને એ રીતના લેવાની અને તેમાંથી ખાલી રિફિલ છે ને તેને કાઢીને ફેંકી દેવાની અને ત્યાર પછી સોય છે ને એમાં ભરી લેવાની. જુઓ, આ રીતે તમારે જેટલી પણ સોય રાખવી હોય ને રાખી શકો અને ઉપરનું ઢાંકણ સરસ ટાઈટ બંધ કરી દેવાનું. તો સોય રાખવા માટેનું સરસ આપણે બનીને તૈયાર થઈ જાય અને સોય દોરાના ડબ્બામાં રાખી મુકાય. અને આ રીતે ખોલી અને જ્યારે પણ કાઢવી હોય તો તમારે ઢાંકણ નહીં ખોલવું પડે. આ રીતે તેનું હોલ હોય છે ને રિફિલનું, તેમાંથી જ સોય નીકળી જાય. જુઓ, એકદમ સરસ આઈડિયા છે, નાનો પણ એકદમ કામનો છે અને આ રીતે ફરીથી તેમાં ઉપયોગ થઈ જાય એટલે નાખી પણ શકાય. તો આઈડિયા કેવો લાગ્યો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને સારા લાગ્યા હોય આઈડિયા તો એક લાઇક જરૂરથી કરજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા આપણે જોઈ લઈશું. જ્યારે પણ આપણે આ રીતે દાડમ લઈ આવે પણ તેના બીજ કાઢવા હોય ને તો આપણને ખૂબ જ કંટાળો આવે, આપણે સમય અને મહેનત ખૂબ જ આપણી ખરાબ થાય. તો આજે તમને તેને છોલવા માટેની ખૂબ જ સરસ તેના દાણા કાઢવા માટેની આઈડિયા બતાવું છું. આ રીતે આપણે પહેલાં ધોઈ લેવાનું સરસ અને પછી તેનો ઉપરનો ભાગ છે ને બંને બાજુથી થોડોક કાપી નાખવાનું. જુઓ, છરી વડે તમને કરીને બતાવું છું. આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે તેને આ રીતે તેની સાઈડમાંથી તેને કટ લગાવવાના. જુઓ, 3 થી 4 કટ લગાવી દેવાના. તો દાડમ સરસ છે ને ખુલી જાય આપણું. તો અહીંયા જુઓ 4 કટ મેં લગાવ્યા છે. આ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને હાથથી આ રીતે ખોલી લઈશું અને હવે આપણે શું કરવાનું, તેને આ રીતે મૂકી અને એક ચમચી આપણે લઈ લેવાની. ચમચી છે ને આપણે થોડીક પાતળી નહીં, જાડી એકદમ લેવાની, કઠણ હોય ને એ રીતે લેવાની. અને દાડમનું આ રીતે ભાગ છે ને તેને આ રીતે ચમચી ઉપરથી મારશો ને તમે તો તરત જ તેના બીજ નીચે પડવા માંડશે, એટલે કે નીકળવા માંડશે. જુઓ, તમે જોઈ શકો છો બીજ નીકળતા જાય છે. આ રીતે આપણે એક એક કરીને બધા જે તેના ભાગ અલગ કર્યા છે ને તેની ઉપર આ રીતે તમે કરશો ને તો થોડીક જ વારમાં તમારે દાડમના દાણા નીકળી અને તૈયાર થઈ જશે. જુઓ, તમને આ રીતે કાઢીને બતાવું છું. ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતે આપણે કામના કોઈ પેપર હોય ને, સ્કૂલના બાળકોના હોય કે પછી કોઈ પણ પેપર ઓફિસના હોય, તો આપણે આ રીતે ભેગા કરીને તેમાં સ્ટેપલર પિન લગાવીને તેને આ રીતે સરખા કરીને રાખતા હોઈએ. પણ ક્યારેક શું થાય કે આપણી પાસે સ્ટેપલર, આપણે જો પિન હોય ને ખલાસ થઈ ગઈ હોય કે પછી સ્ટેપલર કોઈની પાસે ન હોય, તો તેના માટે શું કરાય, આ રીતે બ્લેડ લઈ લેવાની અને જરાક અમથું આપણે હળવા હાથેથી છે ને 2 કટ લગાવવાના. ઉપર નીચે થોડી થોડી જગ્યા મૂકી. જુઓ, તમને લગાવીને પછી બતાવું છું. એક આપણે નીચે લગાવવાનું થોડોક અને તેની પાસે થોડીક અમથી જગ્યા મૂકી અને ફરીથી તેની ઉપર લગાવવાનું. જુઓ, બંને કટ તમે જોઈ શકો છો લગાવી દીધા છે પાસે પાસે. હવે આપણે આ ઉપરનો ભાગ જે નીકળ્યો છે ને તેને એ નીચેના કટ હોય ને તેની અંદર આપણે આ રીતે પરોવવાનું. તમે હળવા હાથે કરશો ને
તો એની અંદર પરોવાઈ જશે. જુઓ, તમને કરીને પછી બતાવું છું તેનું રિઝલ્ટ. આ રીતે જુઓ, પટ્ટીને ઉપરની હોય ને કોરને તેની અંદર નાખી દીધું છે. તો આ રીતે આપણે પેપર સરસ રીતે જુઓ જોઈન થઈ ગયા છે. આ રીતે તમે ટ્રાય કરી શકો ક્યારેક આપણે ઇમરજન્સીમાં. ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો. અને સારા લાગ્યા આજના આઈડિયા તો લાઈક કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.